નરધનિયો તો કરશન ડોહો માણા કે છે ભુવા દેવીને ભુવા કેટલો વાલો હોય અને ભુવાને દેવી કેટલી વાલી હોય એ જગતમાં ઇતિહાસ આપણને બતાવે છે પણ છતાંય આપણે એની જેવી ભક્તિ થતી નથી અહીંયા મોજૂદ દાખલો છે બે દાખલા હામા હામા છે દેવીને ભૂવો કેટલો હમણાં એક સ્ટેટસ મેં જોયું હતું ભાઈ મોબાઈલમાં તમે જોવો એટલે બધું કાંઈક સમજાય જવું હોય ભાઈ ભૂવો મરી ગયો એટલે નનામી લઈ માણસો કરકઠી લઈને હાલ્યા જતા અને એક રાવણ ડાકતો વગાડતો જતો કે જયારે મેરડીનો ભૂવો મરે ને એટલે શમશાન સુધી મેરડી એને મૂકવા જાય તમે કદાચ જોયું છે એ દેવીને ભૂવો કેટલો વાલો હોય એટલે 100 મહિનાના દેવ્યું હોગ રાખે માણા 1 મહિનાનો તો માન રાખે 12 દિવસનો ખાલી હોગ માણા રાખે વાલામાં વાલું ઝાડ હોય ને તો 20 થી 25 થી 1 મહિનો 1 મહિના પછી તો હોગ ભાંગી નાખે ભાઈ તહેવાર આવે છે હારા કામ આવે છે પણ દેવી 100 મહિનાના હોગ રાખે આવા ઇતિહાસ છે નથી એમ નહીં વાત કરવાની મજા આવી છે કે ડોહા બાપા તમે દેવદીમાં યાદ કરી છે કમડિયાની જગ્યામાં આજ વાત એ મારે કરવી છે કે કરશન ડોહાની વાત કરી છે ધોરાજીની જગ્યામાં અને 100 મહિનાનો હોગની વાત તમને કરો તો આ પરદની જગ્યામાં રામજીડો માથાના અંબોડે દેવીની પેટલી વાળતા હતા વાળતા સમય આવેલો દાવાનો તો હોય જીવ નતું થતો અમારા ડોહા બાપા ગણે કે મારું કાંઈ હવે તઈ વસ્તીને કીધું મારી ગઢપાવાની દેવીએ મારી વસ્તી મારા રામજીની સોટી કાપો અને ભારતમાં મૂકી દીધી આમ તો દેવીએ કીધું એમ તો કર્યું વસ્તીએ પછી સોટી કાપીને મૂકી દીધી ભારતમાં માણા વહી ગયા પછી મહિનો હવા મહિનો બહુ જાજી પાકી છે ત્યાં પડદરીમાં મામા હવા મહિનો થયો ને મહિનો જ થયો તો હવા મહિનો એટલે બીજા ભાઈએ જનાવરા લીધેલા તૈયાર પડ્યા હતા કે હાલો હવે હવા મહિનો થઈ ગયો છે ભાઈ થોડીક વાર હવા મહિનો થઈ ગયો છે દેવીને જમાડી લઈ દેવીને જમાડી લઈ દેવી આમાય નહીં નામાય નહીં મારી વસ્તી મારે ખાવું કામડે કે મારી વસ્તીને તો મહિનાનો હોક છે પણ મને નાન બાપા પૂનામાની દેવીને મને 100 મહિનાનો હોક છે જાવ એમ ધોરાજીની જગ્યામાં મારા બાપ કરશે દેવી મારા બાપ છેલ્લી ઘડી આવી છેલ્લી ઘડીએ દેવી સાંભળે ને મારી દેવીને છેલ્લું તેનું દર્શન કરી લો છેલ્લી ઘડીએ હું દેવીના દર્શન કરી લઉં હાલ ને મારા જોશીડા હાલ
જોશીડા મારે દેવીના દર્શન કરવા મારા કસન્યા હવે દેવીને ખબર તો દેવીને ખબર જ હોય વસ્તીમાં દુઃખ ખાવાનું હોય ને મામા સાંભળજો ક્યારેક અમે વાત કરતા હોય કે દેવીને ખબર હોય કે વસ્તીમાં દુઃખ આવવાનું હોય માથા હાથ ફૂટવાનો હોય દેવીની રજાથી દેવી ના પાડે મારી વસ્તીમાં ખાવું નથી એક મૂઠ હોય જાય બે મૂઠ હોય જાય 3 મૂઠ હોય જાય વળી પાછો વેત બાંધે એ વસ્તી કવા કરશો નહીં આ દેવી હાલતી નથી 3જી મૂઠ હોય જાય પછી છેલ્લે કંઈક મારી 12 મખી દેવી 17 મખી મારી નાય અમે નાચ કહીએ છીએ હાલ તો ખરી દેવી જવાબ દે નો દે ને મામા જવાબ દે પછી પણ ધોરાજીની જગ્યામાં દેવીએ કીધું કે મારે ખાવું નથી કે કા મારે તારે ખાવું નથી તેથી કરશન તો હોય કીધું કે તારે ન ખાવું તો હવે મારે નથી ખાવું હવે શેલી ઘડીએ મારે શું જીવન કામ છે તું મારા કરશન્યાથી રૂઠી ગઈ શું કીધું ભક્તિમાં કાંઈક ભૂલ પડી ગઈ કા મારા કન્વર્ટમાં કાંઈ ભૂલ પડી પણ તારામાં ભૂલ નહીં હોય મળે પણ હા ભાઈ હવે જાતા જગના પાયે તું મને દર્શન ન દે જો તું ન ખાતો મારે ખાઈ શું કર્યું 89 વર્ષની ઉંમર દુબળો દે 1 દિવસ 2 દિવસ થોડોક શ્વાસો રહે તો જોશીડા પાસે ગઈ મારા કસરિયાને કેમ ખાઈ લે હું દીતમાલની દેવી કહું છું ના મારે એ નો ખાઈએ આવા વડવા દેવી અમે જીતું કરતા હતા તઈ દેવીઓ મળતી હતા ને કે મારે ખાવું નથી એનું કારણ તો કે આજ ખાઈશ ને લાલાડવા કાલે મારા કરસનિયાનું મોત છે કાલ દુનિયા મેણું મારશે કરસનિયાની દેવીએ મારી મને દેવીને ભાષાલી કરશે મારે ખાવું નથી મારા કરસનિયાને કે આ કરતા વાર લાગે તો જોશીડા જેનું ભર્યા એ કરશન તો આ હોતા શોખ લાગે દેવી આવી હતી ક્યાં દેવી મારી પાસે ક્યાં દેવી છે મારી પાસે આવી શું કીધું કે આજ ખાવું તો ખરી કાલે મારા કરસનિયાનું મોત છે વાહ મારા કરસનિયાના મોતની તને ડર લાગી ગયો તમારા કરસનીનું મોત વગાડ્યું મારા ધોળમાં ધોઈ નાખ્યું મને હકરાતી દેવી કાલ મળતો હોય તો આજ ભલે મરી જાવ પણ મને દર્શન દે આપની કરી જો દેવી 4 જગ્યાએ આવે હું આવને બધાને ખબર છે દેવી જમાડો 4 જગ્યાએ દેવી આવે પેલે તો તાવે આવે ઓફર તો તાવો હોય ત્યાં 100 મહિનાના છોકરાના બાવડું પગડ્યો ભોવો બનાવ્યો હોય ને અમુક જગ્યાએ તો બાપા એ દેતવા કરે ને આવો ઉફાણા મારતો હોય સાપડી નો નાખવા દે એમાં તઈ બાપ શેટો હોય ભાઈ શેટો હોય ત્યાં દેવી સિવાય કોઈ ન હોય એક મને લે તન મન ધનથી તને ભજી હોય ભલા મારા તાવો હોય હિમાળો બનાવી નાખ્યો તેથી કીધું મને તારે ખાવું નથી કાલ કરતા આજ ભલે મરી જાવ અને મખતંબા લઈને આવીનો વીર્યો મારા બાપ કરશનના મખે જમીન ખમા મારી નાખ ખમા મારી વસ્તી કે કાલ મારા કરશનનું મોત છે પણ મારા કરશનની 100 મહિના તો તૂટી નાડ્યું નો હંધારી દઉં ને તો મને દિલમાલ હકરાતી દીધી મને ખોટ લાગી બાપ મને ખોટ
હાતું નતું પણ સજ્જન ડોક્ટર બની ગયો બેટા તારો 17 કરોડ રૂવાડા માથે રૂવાડું થાવ થાવા દો તને મને દિલમાં સંક્રાંતિ જીવ મને ખોટ